सूरत जिले के कामरेज में एक और हत्या का मामला सामने आया है। सूरत जिले के कामरेज में एक प्रेमी और उसकी प्रेमिका के बीच झगड़ा हुआ और गुस्से में आकर प्रेमी ने उस इमारत की 5वीं मंजिल से धक्का दे दिया और फिर उन्हें घसीटते हुए पास के खेत में ले गया। कुछ ही देर में प्रेमिका की मौत हो गई और प्रेमी भाग गया। पुलिस ने हत्यारे के खिलाफ त्वरित कानूनी कार्यवाही की है। सूरत जिले में एक और हत्या का मामला सामने आया है। सूरत जिले के कामरेज गांव में श्याम सुंदर अपार्टमेंट के पास खुले मैदान में एक महिला का शव मिला। स्थानीय लोगों ने पुलिस को सूचना दी और कामरेज पुलिस तुरंत मौके पर पहुंची। महिला के शव को कब्जे में लेकर जांच करने पर मृतक का पहचान रसीला बेन प्रवीण भाई चुड़ासमा के रूप में हुई। पुलिस ने तुरंत मृतक महिला के परिवार तक पहुंचने का प्रयास किया। मृतक महिला की बेटी द्वारा पुलिस को दी गई जानकारी सुनकर पुलिस भी हैरान रह गई। पुलिस ने तुरंत धीरू को गिरफ्तार कर लिया। उन्हें संदेह था कि यह हत्या किसी और ने नहीं बल्कि धीरू लक्ष्मण चुड़ासमा ने ही की है, जो अक्सर घर आता था। कुछ ही घंटों में धीरू लक्ष्मण चुड़ासमा को गिरफ्तार कर लिया गया और पुलिस की सख्त पूछताछ के दौरान धीरू लक्ष्मण चुड़ासमा के मुंह से मक्कई के दानों की तरह शब्द निकलने लगे। धीरू लक्ष्मण ने कहा कि हम दोनों काफी समय से प्रेम संबंध में थे, जिसका पता रसीला के पति को चल गया और वह उसे छोड़कर चला गया। बाद में वह अक्सर मिलते रहते थे। 20/6/2025 की रात को कहासुनी के दौरान कामरेज में श्याम सुंदर के गांव में अपार्टमेंट की 5वीं मंजिल से धक्का दे दिया और बाद में खून से लथपथ रसीला को उठाकर 50 मीटर दूर पास के खेत में ले गया, जहां कुछ ही देर में भाभी रसीला की मौत हो गई और हत्यारा इससे वह डरकर भाग गया। अब आगे की कार्यवाही कामरेज पुलिस ने हाथ ली है। जी साहब, कोई हत्याની ઘટના છે, શું વિગતો? ગત તારીખ 20/6/2025 ના રોજ કંટ્રોલ રૂમ તરફથી એક વર્દી મળે કે કામરેજ ગામમાં શ્યામસુંદર એપાર્ટમેન્ટની બાજુમાં ખુલ્લા ખેતરમાં એક અજાણી મહિલાની ડેડ બોડી પડેલ છે। જે અનુસંધાને અત્રેથી ઉપલા અધિકારીશ્રીઓનું ધ્યાન દોરી જે બાબતે સુરત રેન્જના રેન્જ આઈસી શ્રી પ્રેમવીર સિંહ સર તથા સુરત ગ્રામ્ય જિલ્લાના નાયબ પોલીસ મહાનિરીક્ષક શ્રી હિતેશ જોઈસર સાહેબની સૂચના અનુસાર સુરત ગ્રામ્યના કામરેજ ડિવિઝનના ડીવાયએસપી શ્રી આર સરવૈયા સાહેબ દ્વારા એલસીબી તથા કામરેજ પોલીસ સ્ટેશનની अलग अलग ટીમો બનાવી સદર બનાવવાળી જગ્યાની મુલાકાત લીધેલ તથા સદર અજાણી મહિલાની ઓળખ માટે अलग अलग ટીમો બનાવી પ્રયત્નો કરતા એ બાબતે બાજુમાં શ્યામ સુંદર એપાર્ટમેન્ટમાં બીજા માળે ફ્લેટમાં રહેતા તૃપ્તિબેન પ્રવીણભાઈ ચુડાસમા જેઓ મળતા તેમની પૂછપરછમાં સદર મરણ જનાર મહિલા તેઓની સગી માતા હોવાનું ધ્યાનમાં આવેલ। જે બાબતે સદર તૃપ્તિબેન નાઓની પૂછપરછ કરતા તેઓએ પોતાની ફરિયાદ હકીકત જણાવેલ કે આજથી 5 વર્ષ પહેલા લીંડિયાત ગામમાં જ્યારે તૃપ્તિબેન તેમના મરણ જનાર માતા, એમના પિતા તથા અન્ય સંતાનો સાથે લીંડિયાત ગામમાં શાકભાજીનો ધંધો કરતા તે સમયે ધીરુભાઈ કરીને જે ધીરુભાઈ લક્ષ્મણભાઈ ચુડાસમા નામનો ઈસમ જે પોતે પણ શાકભાજી અને ફ્રૂટનો ધંધો કરતો હોય અવારનવાર તેઓના ઘરે આવતો જ હતો। ત્યાર પછી તે તેના પપ્પા જોડે ઉછીના પૈસાની પણ લેવડ દેવડ કરતો અને તેની મમ્મી જોડે ક્યારેક ક્યારેક ફોન પર વાત કરતો। જે બાબતે સદર મરણ જનારના પતિને જાણ થતા તેઓ વચ્ચે તકરાર થતા સદર મરણ જનારના પતિ છેલ્લા 1.5 વર્ષથી સદર મહિલાને છોડી પોતાના વતન સાવરકુંડલા ખાતે ચાલી ગયેલ। ત્યારબાદ સદર પરિવાર અત્રે કામરેજ પોલીસ સ્ટેશનમાં શ્યામ સુંદર એપાર્ટમેન્ટમાં છેલ્લા 1.5 વર્ષથી રહેતો આવેલ છે। ત્યારબાદ પણ સદર આરોપી ધીરુભાઈ લક્ષ્મણભાઈ ચુડાસમા દ્વારા સદર મહિલાનો અવારનવાર સંપર્ક કરી ઘરે મળવા આવતા તથા અમુક અંતરે તેઓનો ઝઘડો થતા સદર મહિલાને મારતા હોવાની પણ હકીકત ધ્યાનમાં આવેલ। જે બાબતે સદર મરણ જનારની દીકરી તૃપ્તિબેન પ્રવીણભાઈ ચુડાસમા નાઓની મર્ડરની ફરિયાદ દાખલ કરી સદર ફરિયાદમાં શકમંદ જણાવેલ ઈસમ ધીરુભાઈ લક્ષ્મણભાઈ ચુડાસમા નાઓની એલસીબી તથા કામરેજ પોલીસ સ્ટેશનની ટીમ દ્વારા યુક્તિ પ્રયુક્તિથી પૂછપરછ કરતા સદર આરોપીએ કબૂલાત કરેલ કે ગત તારીખ 20/6/2025 સાંજના 8:30 થી 9 વાગ્યાના આસરામાં સદર મરણ જનાર મહિલાને તેઓને મળવા માટે ધાબા પર બોલાવેલ। જે બાબતે તેઓને ધાબા પર કોઈ કારણોસર ઝઘડો થતા બંને વચ્ચે ઝપાઝપી દરમિયાન સદર આરોપી ધીરુભાઈ લક્ષ્મણભાઈ ચુડાસમા નાઓએ મરણ જનાર મહિલાને ધક્કો મારી દેતા મહિલા ધાબા પરથી નીચે પડી ગયેલ। તે નીચે પડી જવાના કારણે તેઓને જે ઈજા થયેલ તેના કારણે સદર મહિલાનું મૃત્યુ
નિપજેલ, જે બાબતે કામરેજ પોલીસ સ્ટેશન દ્વારા આરોપી ધીરુભાઈ લક્ષ્મણભાઈ ચુડાસમા નાઓની ધરપકડ કરી આગળની કાયદેસરની કાર્યવાહી ચાલુમાં છે. સાહેબ ખેતરમાં કઈ ખેંચી ગયેલા કે રીતનો કઈ પોલીસને ગુમરાહ કરવા માટે? હાલ પ્રાથમિક તપાસ દરમિયાન આરોપીએ કબૂલાત કરેલ છે કે સદર મહિલા નીચે પડી ગયા બાદ એના શ્વાસ ચાલુમાં હોય અને જીવતી હોવાથી સદર આરોપીએ મહિલાને બિલ્ડિંગથી 50 મીટર દૂર સુધી લઈ ગયેલ અને ત્યાં બંને વચ્ચે વાર્તાલાપને અંતે સદર મહિલાએ પોતાનો શ્વાસ છોડી જતા તે મૃત્યુ પામેલ છે. આરોપી હાલ કઈ રીતનું અટક? સદર ગુનાના કામે હાલ આરોપી ધીરુભાઈ લક્ષ્મણભાઈ ચુડાસમા નાઓની ધરપકડ કરવામાં આવેલ છે.